અત્યારે બ્રેકિંગ ન્યૂઝ પ્રાપ્ત થઈ રહ્યા છે। વાવ થરાદ જિલ્લાથી થરાદમાં યુવક યુવતીના મૈત્રી સંબંધ પર ભયાનક હુમલો। વાવ થરાદ જિલ્લામાં યુવક યુવતીના મૈત્રી સંબંધ પર ને કારણે એક ચોંકાવનારી અને ગંભીર ઘટના સામે આવી છે, જેમાં 16 ઓળખાયેલા અને અજાણ્યા આરોપીઓએ યુવક યુવતીના ઘરમાં ઘૂસી બંનેને બાંધી બોલેરો ગાડીમાં બેસાડ્યા અને છરી હથિયારો વડે ધમકાવ્યા અને ઘરના દરવાજા તોડી નાખવામાં આવ્યા અને ખાવામાં ઝેર ભેળવીને ખવડાવવાનો પ્રયાસ પણ કર્યો, જેને યુવકે નકારી દીધું અને જેમાં યુવક હાલ કોળી યોગેશ કુમાર માવજીભાઈ સાથે રહે છે, જ્યારે યુવતી વરધાજી વીરસિંહજી ઠાકોરના ઘરે આશ્રિત છે। બંને મૈત્રી કરાર હેઠળ રહેતા હતા અને આ સંબંધને લીધે જ આરોપીઓએ આ હિંસક કાર્યવાહી કરી હોવાનું માનવામાં આવે છે, ને જેમાં યુવાન અને યુવતીના બંનેએ જણાવ્યું હતું કે આ ઘટનાએ તેમના જીવ અને માનસિક શાંતિ પર ગંભીર અસર પડી છે। જેમાં પ્રાપ્ત માહિતી અનુસાર જાણવા મળ્યું હતું કે આરોપીઓમાં કરશનજી કરણાજી ઠાકોર, વીરચંદજી સવાજી ઠાકોર, વર્ષાબેન રણછોડજી ઠાકોર, જમકુબેન ભાવાજી ઠાકોર, નવીનજી કરશનજી ઠાકોર, દિલીપજી કરણાજી ઠાકોર, ધર્મીબેન મેઘજીજી ઠાકોર, અજયજી ભાવાજી ઠાકોર, સુનિલજી મેઘજીજી ઠાકોર, નવગણજી વીરચંદજી પીલુડાવાળાનું ભાણેજ સહિત 11 જાણીતા અને 5 અજાણ્યા વ્યક્તિઓ સામેલ છે। તે રાજકીય રીતે પ્રભાવશાળી અને જોખમી સ્વભાવના છે અને જેમાં યુવક યુવતી બંને ભીલડી થરાદ અને વાવ થરાદ પોલીસ સ્ટેશનોમાં ઘણા વખત લેખિત અને રૂબરૂ ફરિયાદો કરી છે। ત્યારબાદ તેમના મિત્ર દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ દાખલ કરાતા આરોપીઓ ગભરાયા અને જેમાં યુવાન યુવતી બંને ને જણાવ્યું કે સમગ્ર બનાવનો વિડીયો પુરાવો ઉપલબ્ધ છે અને જરૂરી પડશે તો વિડીયો પોલીસને રજૂ કરવા તૈયાર છે અને જેમાં તેઓ કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે, જેથી તેમની સુરક્ષા અને જીવનની સલામતી સુનિશ્ચિત થાય। આ ઘટના સ્થાનિક અને રાજ્ય સ્તરે ચર્ચામાં છે અને સત્તાવાળાઓ દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવવાની અપેક્ષા છે। આ તસવીરી સાથે કયુમભાઈ ચૌહાણ, વાવ થરાદ બ્યુરો ચીફ। ઠાકોર યોગેશ કુમાર માવજીભાઈ, ગામ લેડાવ ને મેં મૈત્રી કરાર કરેલ છે ને નિમિષા ઠાકોર જોડે ને વાવ થરાદ પોલીસનો ખૂબ ખૂબ આભાર કે મને પ્રોટેક્શન સાથે અહીં મારામાં વર્ધાને ઘરે ઉચપા મૂકી ગયા ને ત્યાં મૂક્યા અને પછી અમારા ઉપર કંઈ પણ થશે તો જવાબદાર કરશનજી કરણાજી રામપુરા અને વીરચંદજી સવાજી પીલુડા અમના જવાબદાર। અમને કંઈ પણ મને કે નિમિષાને કંઈ પણ થશે તો જવાબદાર આર્યા લોકો રહેશે ને વેરસી પરિવારને પણ કંઈ થશે ને તો જવાબદાર આ કરશન કરણા અને વીરચંદજી પીલુડાને આ રહેશે ને મને મારા પરિવારવાળા હાલ સ્વીકારવા નથી કરતા કે એ આમના લોકોથી બિયાય છે કે આ બહુ માથા ભારે છે, અહીંયાને બીક લાગે છે કે અમને કંઈ કરશે એમ, એટલે અમને હાલ એ સ્વીકારતા નથી ને એના બાબતે અમે મારા મમ્માને ઘરે આશરો રાખીને મારા મમ્માને ઘરે ત્યાં રહીશું। મારું નામ ઠાકોર વરદાજી વેરસીજી, ગામ ઉચપા, તાલુકો ધરણીધર, જિલ્લો વાવ થરાદ। અગાઉ મારા ભાણેજ એટલે કે યોગેશ કુમાર માવજીભાઈ ઠાકોર રહે લેડાવ અને નિમિષાબેન રણછોડભાઈ ઠાકોર રહે આજાવાડા, આ લોકોએ અગાઉ મૈત્રી કરાર કરી અને ભીલડી પોલીસ સ્ટેશનમાં રજૂ થયેલા અને આજાવાડા વર્ષાબેને મારામાં ખોટો બળકાનો કેસ કર્યો અને એ મને ત્યાં આગળ લઈ જા અને મારા ભાણેજને રજૂ કરાયા પછી પોલીસ પ્રોટેક્શન સાથે છોકરી થરાદ પોલીસ સ્ટેશન મારા ભાણેજના ઘરે અહીં ઉચપા મારી ઘેર મોકલી ગયા। ત્યાર પછી થોડા દિવસ પછી આ લોકો કરશનજી કરણાજી અને વીરચંદજી સવાજી પીલુડા આ બંને 25-30 માણસો લઈ આવી અને હું હાજર નહોતો, મારા મામી ગંભીરપુરા એક્સપાયર થયેલા હતા, ત્યાં બેસણામ ગયેલો હતો અને કોઈ ઘરે હતો નહીં, બૈરા છોકરા એકલા ઘરે હતા અને એ લોકો 25-30 જણા મારા ઘર ઉપર આવી અને મારા ઘરમાં હુમલો કર્યો અને આ છોકરીને ઉપાડી જાય અને ભવિષ્યમાં પણ એ લોકો કહે છે હજુ વર્ધામાંથી આમ કરશો ને આમ કરશો, તો મેં કંઈ એવું ખોટું પગલું ભર્યું નથી અને એ લોકો મારા માથા પણ કરાવે છે। કંઈ પણ આ પરિવારને થશે તો જવાબદાર કરશનજી કરણાજી અને વીરચંદજી સવાજી બને રહેશે। કરશનજી કરણાજી આ ગામના સમાજના આગેવાન છે અને વીરચંદજી સવાજી આ પીલુડા આ સમાજના આગેવાન છે। આ છતાં આવું કોકના ઘર તોડાવે અને માણસો 50 લાવીને આવા લૂંટપાટ કરાવે અને સમાજનું બંધારણ કે કોઈ નક્કી રહેતું નથી અને આ તો આ એક ખરેખર તત્વ ગણાય કે સમાજના આગેવાન નથી, આ તો એક કોકના ઘર ફોડાવે છે અને આ બુરો કામ કરાવે છે। આવું સમાજમાં ના ચાલે અને કાયદેસર
સમાજની કાર્યવાહી થવી જોઈએ અને સરકાર શ્રેણીની પણ કાર્યવાહી થવી જોઈએ. મારું નામ ઠાકોર વરદાજી વેરસીજી ગામ ઉચપા. જ્યાં શનિવારે મારો ભણેજ મૈત્રી કરાર કરેલા અને થરાદ પોલીસ સ્ટેશન હાજર થયેલા યોગેશભાઈ માવજીભાઈ ઠાકોર રહે લેડવ અને નિમિષાબેન રણછોડભાઈ રહે આજાવાડા એ લોકો સાથે મૈત્રી કરાર થયેલા અને જ્યાં શનિવારે થરાદ પોલીસ સ્ટેશન રજૂ થયેલા અને થરાદ પોલીસ સાહેબશ્રીએ પ્રોટેક્શન સાથે ઉચપા મુકામે મોકલેલ અને એ મારે ઘરે રહેતા હતા અને ગઈકાલે અમારે એટલે કે ગંભીરપુરા મારા મામીએ રજા કરેલી હતી. અમે લોકો બધા ત્યાં બેસણામ ગયેલા હતા અને પાછળથી આજાવાડા રામપુરા અને પીલુડાથી આ લોકો આવી અને મારા ઘરે અમારા બૈરાને મારેલ તોડફોડ કર્યો, મકાનના તાળા તોડી નાખ્યા, કમાડ તોડ્યા અને છૂટકેસો ભાગીને ત્યાં એમાંથી 2 જોડી બૈરાના કડલા હતા મારા ઘરથી ને મારા નાના ભાઈના ઘરથી એ લૂંટી જાય ને અંદર 10,000 રૂપિયા હતા. આ લૂંટી જા અને અમારા ઘરથી ને અશબ્દો ગાળો બોલેલ ને કીધેલ ને તારિયા ગળે ફડાવી અને એવું કીધેલ કે શેટીરો નકા તમને બધાને મારી નાખે. મારા ભત્રીજાની ઘરથી વિડીયો ઉતારવા જતી હતી તો એને પણ ધકાવી અને નેસી પાડેલ 2 વખત. સાહેબ અમે ઘરે રહેલા હતા બધા અને અમારા ઘરના જતા કભીપરા મેણું થયેલું હતું અહીંયા અને અમે એ બધા લોકો આવેલા હતા અદાણી એને અમે કોઈ ઓળખતી નથી. રમપુરાવાળા અને આદાવાડા. કયા ગામથી આવ્યા હતા? આદાવાડાથી અને રમપુરા અને પીલુડા. કેટલા જણા આવ્યા હતા? આયા તો 10 થી 20 30 જણા અને ધોકાન ધારિયા અને હથિયાર હાથે આવ્યા હતા સાહેબ. અને અમે તો ગભરાઈ ગયેલા હતી તે થેટી દાતી રીતે વિડીયો ઉતારી થેટા દઈને અમને અને ધકે મારા આદમી માથે ખોટો કેસ કરેલ એવો આરોપ નાખેલ કે મને ઘરે જઈતી અને બાછી છાપા એની પહેલાં આવેલા હતા. તમને શું કર્યું એ લોકોએ? અમને સાહેબ ગળે ધારીએ ભીડાવી દીધો. તમે થેટી દાતી નકા પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરેલ છે અને અમારી એક વિનંતી છે કે સાહેબ શ્રી તમે આ દાદાનું ગુજરાત છે એમાં ખૂબ સારું કામ કરી રહી છે પોલીસ, તો અમારી એક જ વિનંતી અને અરજ છે કે સાહેબ શ્રી આપ જલ્દીથી જલ્દી આ લોકોને સજા થાય અને કડકમાં કડક કાર્યવાહી થાય એવી આશા અને અપેક્ષા વાવ પોલીસ સ્ટેશનને વાવ થરાદના પોલીસ સ્ટેશનને વિનંતી.